નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દર્શી નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે બેંકનો શું રોલ છે આપણા જીવનની અંદર. બેંકની અંદર આપણા અકાઉન્ટ્સ હોય છે, જે કરંટ હોઈ શકે, બિઝનેસ અકાઉન્ટ હોઈ શકે. એ સિવાય આપણે આપણા દાગીના, જે કિંમતી દાગીના છે, ઘરેણાં છે, એ પણ આપણે બેંક લોકરમાં રાખતા હોઈએ છીએ. પરંતુ આપણે બેંકને લગતી આ ગાઈડલાઈન જાણવી પણ ખૂબ જરૂરી છે. તો બેંક લોકરનો ઉપયોગ લોકો પોતાની કિંમતી સામાન અને મહત્વપૂર્ણ દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે કરે છે. હવે બેંક ગ્રાહકોની સારી સુરક્ષાને આપવા માટે 24/7 સીસીટીવી નજર રાખી શકે, સીમિત પ્રવેશ કરવું અને સાથે અલાર્મ સિસ્ટમ અને બીજી ઘણી આધુનિક સુરક્ષાના ઉપાયોને ઉપલબ્ધ કરાવે છે. જોકે બેંક લોકરનો ઉપયોગ ફક્ત વૈધ અને નિર્ધારિત ઉદ્દેશ્યો માટે જ કરવામાં આવે છે. હવે ભારતીય રિઝર્વ બેંક લોકરથી જોડાયેલા અમુક નિયમોમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. હવે એના માટે નવી ગાઈડલાઇન્સ પણ છે. આ જે નિયમો છે એ નિયમોના અંતર્ગત લોકર ગ્રાહકોનો સંશોધિત લઈને લોકર એગ્રીમેન્ટ અને તેમાં જે શરતો નક્કી કરવામાં આવી છે એનું પાલન કરવું અનિવાર્ય છે. તો આવો જાણીએ કે આરબીઆઈ અનુસાર તમે બેંક લોકરમાં શું રાખી શકશો. તો આરબીઆઈ અનુસાર બેંક લોકરનો ઉપયોગ કોઈ પણ અવૈધ કે ગેરકાયદેસર ઉદ્દેશ્ય માટે નહીં કરી શકાય. લોકરમાં ખતરનાક, પ્રતિબંધિત અથવા તો ગેરકાયદેસર વસ્તુઓ રાખવા પર સખત કાર્યવાહી કરી શકાય છે. તો આવો આજે આપણે જાણીએ કે તમે બેંકના લોકરમાં શું મૂકી શકો અને શું નહીં. સૌથી પહેલા આપણે જાણી લઈએ કે બેંક લોકરમાં તમને કઈ એવી વસ્તુઓ છે જે રાખવાની અનુમતિ મળે છે. આભૂષણ એટલે કે જ્વેલરી, લોનથી જોડાયેલા દસ્તાવેજો, તમારી સંપત્તિના કાગળો એટલે કે દસ્તાવેજ, જન્મ પ્રમાણપત્ર, વિવાહનું પ્રમાણપત્ર, વીમા પોલિસી, સેવિંગ બોન્ડ્સ અને બીજા ગોપનીય અને મૂલ્યવાન દસ્તાવેજો. હવે જાણીએ કે બેંક લોકરમાં એવી કઈ વસ્તુઓ છે જે તમે નહીં રાખી શકો. નકદ રાશિ એટલે કે કરન્સી. એ કરન્સી તમે કોઈ પણ દેશની હોઈ શકે. એ સિવાય હથિયાર, બારૂદ પણ કહી શકાય. એ સિવાય ડ્રગ્સ અને નશીલા પદાર્થ, વિસ્ફોટક અને તસ્કરીનો સામાન, ખરાબ થવા વાળી અથવા રેડિયોધર્મી વસ્તુઓ, ખતરનાક અથવા અવૈધ પદાર્થ. તો હવે આના સિવાય એવી કોઈ પણ વસ્તુ તમે લોકરમાં નહીં રાખી શકો જેનાથી બેંક કે અન્ય ગ્રાહકોને અસુવિધા થાય અથવા નુકસાન પહોંચે. આરબીઆઈના આ જે નિયમો છે ગ્રાહકની સુરક્ષાને સુનિશ્ચિત કરે છે અને બેન્કિંગ પ્રણાલીમાં પારદર્શિતા બનાવી રખાય એવા ઉદ્દેશ્યથી લાગુ કરવામાં આવે છે. હવે લોકર ધારકોને એવી સલાહ આપવામાં આવે છે કે બેંક દ્વારા જે પણ દિશા નિર્દેશોનું પાલન કરવું જોઈએ અને સમય પર લોકર એગ્રીમેન્ટનું રિન્યુઅલ પણ કરાવવું જોઈએ. હવે જો કોઈ ગ્રાહક 3 વર્ષ સુધી સતત પોતાના બેંક લોકરનું ભાડું જમા નથી કરાવતું તો બેંક એ લોકરને તોડી ખોલવાનો અધિકાર રાખે છે. આરબીઆઈના દિશા નિર્દેશો અનુસાર એવી સ્થિતિમાં બેંક નક્કી કરશે કે કઈ પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. લોકરથી કાઢવાવાળી બધી વસ્તુઓ બેંક દ્વારા એક વિસ્તૃત ઇન્વેન્ટરી તૈયાર કરવામાં આવે છે અને લોકરની સામગ્રી ગ્રાહકને સોંપતી સમયે એ સૂચિ ઉપર ગ્રાહકથી લખાણમાં સ્વીકૃતિ લેવાનું અનિવાર્ય હોય છે. આનો અર્થ એટલા માટે હોય કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના વિવાદથી બચી શકાય. આરબીઆઈ સ્પષ્ટ કરે છે કે લોકર સંચાલનથી જોડાયેલી દરેક કાર્યવાહીનો ઉદ્દેશ્ય ગ્રાહકોના હિતમાં રક્ષા કરવી, બેન્કિંગ વ્યવસ્થામાં પારદર્શકતા બનાવવા માટે હોય છે. તો આરબીઆઈના આ નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.